તમિલનાડુમાં ચૂંટણી પરિણામ બાદ રાજકીય હલચલ તેજ થઈ છે। ટીવીકે સુપ્રીમો વિજય રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। રાજ્યપાલ રાજેન્દ્ર આલેલર સાથે વિજય મુલાકાત કરશે। વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકે 108 બેઠક જીતી છે। 108 બેઠક જીતીને ટીવીકે સૌથી મોટો રાજકીય પક્ષ હવે બની ગઈ છે। ત્યારે સરકાર બનાવવા માટે કોંગ્રેસે ટીવીકેને પૂર્ણ સમર્થન આપ્યું છે। વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 5 બેઠક પર જીત મેળવી છે અને કોંગ્રેસે સમર્થન આપ્યું છે ટીવીકેને। ત્યારે આજે સરકાર બનાવવા માટે કોંગ્રેસે ટીવીકેને જે સમર્થન આપ્યું છે, રાજ્યપાલ સાથે ટીવીકે મુલાકાત કરશે। તમિલનાડુમાં ચૂંટણી પરિણામ બાદ હવે રાજકીય હલચલ વધી છે। ખાસ કરી સરકાર કોની બનશે, કઈ રીતે બને છે તે જોવાનું રહેશે। ત્યારે આપ જુઓ કે લોકભવન ખાતે પહોંચી ચૂક્યા છે। થોડીક જ વારમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે વિજય થેલાપતિ। રાજ્યપાલ સાથે થોડીક જ વારમાં મુલાકાત કરશે। ટીવીકે સૌથી મોટો રાજકીય અત્યારે પક્ષ બન્યો છે। જો કે કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે। સરકાર બનાવવા માટે કોંગ્રેસે ટીવીકેને સમર્થન આપ્યું છે। તમિલનાડુમાં જે ચૂંટણી પરિણામો છે અને તે બાદ મુખ્યમંત્રી પદને લઈને હવે રાજકીય હલચલ વધુ તેજ થઈ છે। ટીવીકે સુપ્રીમો વિજય થેલાપતિ રાજ્યપાલ સાથે થોડીક જ વારમાં મુલાકાત કરશે। હાલ તેઓ રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે। રાજ્યપાલ રાજેન્દ્ર આલેલર સાથે તેઓ મુલાકાત કરવાના છે। વિધાનસભાની ચૂંટણીમાં 108 બેઠકો તેઓએ જીતી છે। 108 બેઠક જીતી છે, છતાં પણ અન્ય હજુ બેઠક અને જે સમર્થન જોઈએ છે તે કોંગ્રેસે આપ્યું છે। હાલ તેઓ રાજ્યપાલ સાથે થોડીક જ વારમાં મુલાકાત કરશે।